જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું માં અન્નપૂર્ણાની સ્તુતિ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અન્નપૂર્ણા સ્વરૂપ આદિશક્તિ જગત જનની માં જગદંબાના વિવિધ સ્વરૂપોમાંનું એક છે, જેને અન્નની દેવી માનવામાં આવે છે। આ અન્નની દેવીનું શાસ્ત્રોમાં પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। જો કોઈ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે તો કોઈ પણ વ્યક્તિ ક્યારેય ભૂખ્યો રહેતો નથી, પરંતુ જો દેવીની કૃપા એમની પર ના હોય તો કહેવાય છે કે ગમે તેટલું ધન હોય છતાં પણ 2 ટાઈમનું અન્ન ખુશીથી મળી નથી શકતું। માં અન્નપૂર્ણાનું વ્રત માગશર માસની છઠથી શરૂ થાય છે। આ વ્રત 21 દિવસનું હોય છે। આ 21 દિવસ દરમિયાન માં અન્નપૂર્ણાની સ્તુતિ કરવી જોઈએ, જેથી કરીને અન્નના ભંડાર ભર્યા રહે અને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય। તો હવે આપણે સાંભળીએ માતા અન્નપૂર્ણાની સ્તુતિ। अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्धार्थे भिक्षां देहि च पार्वती। माता च पार्वती देवी पिता देवो महेश्वर बांधवा शिव भक्तस्व स्वदेशो भुवनत्रयम्। मां अन्नपूर्णा जय मां अन्नपूर्णा अखिल जगतने अन्नपूर्णाए जय मां अन्नपूर्णा। धन आपी અને ધાન્ય આપી પુત્ર પુત્રીઓમાં કલ્યાણકારી પીડા હરનારી જય માં અન્નપૂર્ણા। અધમ ઉદાહરણ ભવભયહારણ સૌની રક્ષકમાં લખ 84 ફેરા તાળતી જય માં અન્નપૂર્ણા। તુજે લક્ષ્મી તુજે પાર્વતી તુજ ભવાની માં તુજે જગની પાવનહારી જય માં અન્નપૂર્ણા। બોલો શ્રી અન્નપૂર્ણા માની જય। તો મિત્રો, આ હતી માતા અન્નપૂર્ણાની સ્તુતિ, જેનો નિત્ય પાઠ કરવાથી માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે। તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।